આજથી થોડાક દિવસ પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા વિસાવદરના વિકાસ માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જે ગ્રાન્ટ ફાળવી હતી ને તેને લઈને હવે ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। વિસાવદરના તેમના મત વિસ્તારના એક ગામમાં અડધી રાત્રે તેઓ પહોંચ્યા, આખું ગામ ભેગું થયું ને પછી શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા વિસાવદરના વિકાસ માટે 10 કરોડ રૂપિયાની આસપાસ ગ્રાન્ટ મંજૂર કરી હતી અને તેના જ ભાગરૂપે હવે વિકાસના કામો છે તે શરૂ થવાની શરૂઆત થઈ છે। ત્યારે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગામના લોકો એકત્ર થયા અને જે છેલ્લા ઘણા સમયથી ગામમાં પાણીની સમસ્યા હતી તેનું કાયમી નિરાકરણ લાવવા માટે જે બોર છે તે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ કામગીરી છે તે વિસાવદર તાલુકાના દુધાળા ગામે પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે આ બોર છે તે બનાવવામાં આવ્યું, જેમાં રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા ને ત્યારે કાયમી આ સમસ્યાનું નિરાકરણ આવે ને દુધાળા ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે વર્ષો વર્ષની જે આ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવ્યું, જેમાં કહેવાય રહ્યું છે કે વર્ષોથી આ પ્રકારે સમસ્યાનો સામનો છે તે ત્યાંના લોકો કરી રહ્યા હતા અને માત્ર 45 ફૂટના ઊંડાણે ભરપૂર પાણી આવી ગયું આ બોર ખોદવા બાદ ને રાત્રિના 12 વાગે આખું ગામ ત્યાં હાજર હતું। ગામના ચૂંટાયેલા આગેવાનો તેમાં સમાજના વડીલો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને જે બોરનું કામ ચાલી રહ્યું હતું તેમાં લોકોએ ખુશી પણ વ્યક્ત કરી અને એવી વાત પણ હતી કે જે એક સાથે વર્ષો વર્ષ જૂની જે પાણીની સમસ્યાનું એક ઝાટકે નિરાકરણ આવ્યું છે તેના કારણે ગામના લોકો સંતુષ્ટ પણ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે હજી પણ કેટલા ગામડાઓ એવા છે કે જ્યાં પીવા માટે પાણી નથી, લોકો વલખા મારી રહ્યા છે અને અસહ્ય ગરમીના પગલે ખાસ કરીને પીવાના પાણીની જે વિસ્તારોમાં અછત છે ત્યાં ખેતીની શું સ્થિતિ હશે તે પણ આપણને વિચારતા મજબૂર કરી દે। પરંતુ જે રાત્રિ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે બોરની કામગીરી તેમના બજેટમાંથી કરાવી છે તેના કારણે ગ્રામજનો આભાર પણ વ્યક્ત કરતા જોવા મળ્યા। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।